કે ત્યાં જઈશું ડીમાર્ટની અંદર અને ત્યાંથી કાં તો ચોકલેટ કે એવું કંઈક ત્યાં ખાઈ લઈશું. તે કેવું લાગ્યું ડીમાર્ટમાંથી ગપલો કરવામાં? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? મમ્મીએ અત્યારે બનાવ્યું નાસ્તાની અંદર પરોઠા અને ચા. અને કાલ રાતે મને મોડું થઈ ગયું હતું, 1 વાગે ઊંઘ્યો તો હું અને હવાના પોરમાં ડેનીએ મને ઉઠાડી દીધો તો 7 વાગે. અને 7 વાગે ઉઠીને હવાના પોરમાં એટલું પેલું ફોગ હતો ને ગાઈસ, આજે બહુ જ ફોગ. દેખો અત્યારે એટલો ફોગ ને, કાલ રાતે તો અમે 1 વાગે આવ્યા ત્યારે તો બહુ જ ફોગ હતો. એટલી ઠંડી હતી ને, અમે સ્વેટર પહેરીને ગયા હતા ને તોય અમને ઠંડી લાગતી હતી, એટલી ઠંડી હતી અને ફોગ હતો. મમ્મીએ પરોઠા બનાવી દીધા અને ચાય મૂકી દીધી અને હું બેવું નાસ્તો કરવા માટે. અને આપી તારે ખાવું? તારું ખાવું કે શું ખાવું? શું ખાવું બધા? હા શું ખાવું બોલ, શું ખાવું કે હેન્ચેક કરી લેલા. બસ ગુડ બોય. અને દેખો દીદી હાલ ઉઠી અને પાણી પીવા બે પપ્પાએ બે નહીં. સો ગાઈસ, અત્યારના પોરમાં વાગ્યા 3:30 થવામાં 5 મિનિટની વાર અને હું દીદી જવાના આજે ડીમાર્ટની અંદર. અને ડીમાર્ટની અંદરથી ગાઈસ નાસ્તો ને બધું લાવવાનું, બિસ્કિટ ને બધું લાવવાનું. અને મેં વિચાર્યું કે ત્યાં જઈશું ડીમાર્ટની અંદર અને ત્યાંથી કાં તો ચોકલેટ કે એવું કંઈક ત્યાં ખાઈ લઈશું. એટલે ગ્લાઇસ કરવાનું એવું હોય કે ત્યાંથી જે પણ નાની વસ્તુ હોય જે મારા ખિસ્સાની અંદર આવી જાય એ લઈને અને જાય ચેન્જિંગ રૂમમાં, કે ત્યાં ચેન્જિંગ રૂમ જ એવો જ્યાં ખાઈ શકાય. અને જાય ચેન્જિંગ રૂમમાં અને ચેન્જિંગ રૂમમાં જઈને ત્યાં ફ્રીની ચોકલેટ કે એવું કંઈ જે બી નાની વસ્તુ હોય એ ખાવાની. ત્યાં દીદીએ એવું કીધું કે મા માટે બહાર લેતા આવજે. મને એવું ડાઉટ ડીમાર્ટની અંદર આઈ થિંક કે જ્યારે બહાર નીકળીએ ને ત્યારે પેલું સ્કેનર હોય, પણ દીદી કહે કે ત્યાં સ્કેનર હોતું નહીં. એટલે આપણે બહાર નીકળીએ એટલે બોડી સ્કેન થાય ને, એટલે દીદી કહે આપણે બહાર નીકળીએ એટલે ખાલી બિલિંગ જ ચેક કર્યો, સ્કેનર બેનર નહીં હોતું. એટલે અમે જઈએ અને જોઈએ કે ત્યાં જઈને શું થાય હજી ડીમાર્ટની અંદર. તો દીદી કહે હાલ હમણાં જઈએ 4 વાગતા. એટલે મેં કીધું સારું, કંઈ વાંધો નહીં. અને ગાઈસ, હેપી ન્યૂ યર બધાને. અને તમારા ન્યૂ યરની અંદર શું પ્લાન હોય, શું સંકલ્પ જે તમે લેવાના હો ન્યૂ યરની અંદર, એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને મારો સંકલ્પ એ હોય કે હું ડેલી વિડીયો અપલોડ કરે મારા ચેનલની અંદર. તો કંઈ નહીં, 4 વાગે એટલે હું દીદી જઈએ અને જોઈએ કે શું થાય. આમ તો વિચાર્યું હતું કે પેકેટ કે એવું કંઈક લઈએ, પણ પેકેટ તો ગાઈસ કેવી રીતના લઈ જાઉં ચેન્જિંગ રૂમમાં. એટલે મેં દીદીને કીધું કે કામ કરીશું, ચોકલેટ લઈ લઈશું અને ચોકલેટ ત્યાં ખાઈશું. હું ત્યાં અડધી ખાઈ અને અડધી ચોકલેટ મારે છુપાડીને બહાર લાવવી પડશે. અને દીદી કે મારે ખાવી ચોકલેટ. તો મેં કીધું સારું, એક કામ કરે, છુપાડીને બહાર લાવું, પણ સ્કેનર ના આવે તો સારી વાત, કારણ કે ત્યાં સ્કેનર હશે તો સ્કેન થઈ જશે ઇઝીલી. તો જોઈએ હવે શું થાય. ચોકલેટ બહાર લાવી શકો અંદર તો ગાઈસ ખાઈ શકાય, પણ એ ચોકલેટ બહાર લાવીને ખાઈ શકાય કે નહીં ખાઈ શકાતી એ જોજો આગળ. ગાઈસ, અહીંયા 4 વાગી ગયા અને હું દીદી જઈએ ડીમાર્ટમાં. દેખો અને ત્યાંથી ને એમને શક ના જાય એટલે ત્યાંથી અમે અમુક બિસ્કિટ ને એવું નાસ્તો લઈને આવીશું, નહીં તો એમને એમ તો બહાર ના નીકળાય. તો ગાઈસ, અમે આવી જઈએ, હું દીદી ડીમાર્ટની અંદર ચલા. હવે અંદર જઈને પહેલી વખત આવું ચેલેન્જ કર્યું કે ડીમાર્ટની અંદર જઈને ચોકલેટ લઈને આવવાનું. અહીં ખાઈને અને લઈને આવવાનું તા માટે. ગાઈસ, એક્ઝિટ ઉપર સ્કેનર નહીં. હેડો અહીંથી શરૂઆત કરી, એન્ટ્રી લઈ લીધી. આમ પેલા ભાઈએ બિસ્કિટ મંગાવ્યા હતા એ નહીં પેલા મિલ્કના, એ અહીંયા મેં જોયા હતા, નહીં હતા લાસ્ટ વખતે. આ નહીં, એ ક્રીમવાળા હતા. ચોકલેટ કાઉન્ટર ઉપર લાસ્ટમાં જઈએ. હાલ અહીંયા બિસ્કિટને લઈ લઈએ જે લેવાનું હોય. તારા કંઈ ખાવી? તું કહેતી હતી ડેરી મિલ્ક સિલ્ક. હારી લઉં? લઈ લઉં. પ્રાઇસ જોઈએ હાલ 179. અહીંયા ચેન્જિંગ રૂમમાં જવા માટે ટી શર્ટ જોઈએ.
ટી શર્ટ એવી લેજે જેમાં છુપાઈને આવી જાય. હા પણ અંદર લઈ જવા માટે તો જોશે ને ટી શર્ટ. તારા આની અંદર જ છુપાડવું પડશે, પછી તું જઈને બોલવી ને ટી શર્ટ હાથમાં હોય તો પછી થઈ જાય ને. એ તો હું કરું, તું લે ને એક આદી લઈ લે ને. પણ ટી શર્ટ તું લઈ ને એટલે પેલી જોશે શું લે છે એવી હાથમાં. હા તો કંઈ વાંધો નહીં, હું આમાં લઈ લે. પહેલાં જોઈએ ત્યાં એનાલાઇઝ કરીએ. એક ટી શર્ટ લઈને ખાલી રેન્ડમ આ પહેરવાની એટલે કંઈ એવી રીતના નહીં. લાય ચાલ ચેન્જિંગ રૂમ. ગાઈસ ફાઇનલી હું અંદર આવી ગયું અને મારા પાછળ જ ઊભા. બહાર લઈ જઈએ. હા શું ગયા? બીજી વખત ડીમાર્ટમાં આવે ને પેલો ચહેરો જોઈ ના પડશે કે આ જ હતું. એવું ના હોય, એવું ના હોય, એટલું તો એ લોકો ના જોવે. અને એક ડિમાન્ડ થોડી ના હોય. ચાલ ચાલ જલ્દી જલ્દી, તું એક્ટિવા લે ને યાર. ચાલ જલ્દી ચાલ, જલ્દી નીકળો અહીંથી. हाँ सब वांधो नहीं. देखो गाइस मैं ना फाइनली चॉकलेट લઈ લીધી है. 179 નો ગપલો કર્યો ડીમાર્ટ જોડે. જો અલે આ ને કેવું ખબર, હું ચેન્જિંગ કરતો હતો ને એ બહાર જ ઊભી હતી અને પેકેટનો અવાજ આવે એટલે ને મેં થોડીક જ તોડીને થોડીક જ ખાધી, બીજી બધી બહાર લઈને આવ્યો. અને જે ગાઈસ આ પહેલી વખત હતું એટલે દીદી ને હું એટલા ડરતા હતા ને, દીદી કે પકડાઈ જઈશું ને તો ડીમાર્ટમાં ઘૂસવા નહીં રહે બીજી વાર. પણ એ અરે એમાં હું કેટલી પબ્લિકો આવતી હોય ત્યાં. કઈ આવી ગઈ ને બસ. ના પકડ ના પકડાય એવી રીતના, ખબર ના પડે જલ્દી, ભીડે એટલી હતી. રિસ્ક હે તો રિસ્ક હે. હવે નાની લો કે મોટી લો ફેરું પડવા, નાની હોય પણ ત્યાં તો હું ખાઈ તો અકવાનો જ નતો કારણ કે પેલી બહાર ઊભી હતી અને જેવો પેકેટનો અવાજ આવે એને ખબર પડી જાય. તે એમાં આવું થઈ ગયું, ખાવ શાંતિથી ઘેર જઈને ખાઈએ. મમ્મીને કહીએ કે અમે લઈને આવ્યા ગપલો કરી. તો મમ્મી એવું કહેશે 200 રૂપિયાની ચોકલેટ લવાતી હશે. તો ગાઈ ફાઇનલી અમે ઘરે આવી ગયા એ ડીમાર્ટ જોડે ગપલો કરી. કેવું લાગ્યું ડીમાર્ટમાંથી ગપલો કરવામાં? ચોકલેટ લીધા પછી જે થતું હતું ને કે જલ્દી બહાર નીકળ કે પાછળથી કેમેરા જોઈને આવે ના પકડવા માટે કે હું કંટાળ્યું કે તમે પોતે તો કાન કરો ને મને ફસાવો આમાં. અરે એમાં હું કાન કર, મને પકડીને તો તને હું નહીં છોડું. અરે ના પકડ. દીદી તો એટલું પેલું ગભરાતી હતી કે કેવું રવા દે નહીં કરવું. મેં કીધું દીદી રિસ્ક લેવા દે ને. આવી ગઈ દેખો એના હાથમાં. અને મેં થોડીક જ તોડી કારણ કે એ બહાર જ ઉભા હતા એ આંટી. બહાર જ ઉભા હતા અને એવો લીધો પણ બાજુનો બંધ હતો, લોક હતો. અને બહાર જ ઉભા થાય એટલે હું પેકેટ તોડું અને તરત ખબર પડી જાય. એક લગાવી જે કર્યું અમે. શું કરવા બે મમ્મી? શેનું શું બનાવો? ભાખરીનો લોટ બાંધો. ડેની કઈ ગયો લાવ મને આપો ચોકલેટ. ખોલ આખી. હા ડેનું આ તાર ના ખવાય. કેવી પહેલી વખત ખાધી બબલી?
લાવજે ચોકલેટ મમ્મી. બબલી બબલી. બબલી ક્યાં ને નીકળી લે. એ તાર નહીં ખાવાની હો એનું. એને ના આપતી જોજે મોઢું મારશે. મસ્ત લાગે, બહુ મસ્ત. એકદમ મીઠી લાગે. ગાઈસ અહીંયા મેં ચેલેન્જ કમ્પ્લીટ કર્યું, પણ ચેલેન્જ કમ્પ્લીટ કર્યા પછી જ્યારે મેં ડીમાર્ટમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી અમે એ જે વસ્તુ હતી, અમે જે ચોકલેટ લીધી હતી ડેરી મિલ્કની, એનું અમે ફરીથી બિલિંગ ત્યાં જઈને કરાવી દીધું હતું. કારણ કે ગાઈસ ચેલેન્જ કરવું અલગ વસ્તુ અને ચોરી કરવી અલગ વસ્તુ હો. તમે ચેલેન્જ કરો ને વાંધો નહીં, ચેલેન્જ કરીને બહાર તો અમે આવી ગયા, પણ જો એ ચોકલેટ ઘરે લઈને અમે ખાઈ લીધી હોત ને એના પૈસા ના આપ્યા હોત તો એ ગાઈસ ચોરી કહેવાય. એટલે અમે બહાર નીકળ્યા અને અમારું ચેનલ કમ્પ્લીટ થઈ ગયું હતું અને ભાઈ અમે ફરીથી હું અંદર ગયો એ ચોકલેટ લઈને અને ફરીથી ત્યાં જઈને બિલિંગ કરાવી દીધું હતું મેં. ના તો કોઈ દિવસ ગાઈસ તમે આવું કરો કોઈ પણ મોલની અંદર તો ચેલેન્જ માટે બરાબર ગાઈસ, તમે કોઈ પણ વસ્તુ એમને ખબર ના પડે એવી રીતના બહાર લઈને આવી શકો, પણ કોઈ દિવસે ગાઈસ એનું બિલિંગ કર્યા વગર નહીં આવવાનું, કાં તો પછી એને એમને એમ નહીં ખાવાની. કારણ કે જો તમે એવું કરશો તો એ પછી ચોરી કહેવાશે અને સામેવાળું જે પર્સન હશે એ તમારી ઉપર લીગલ એક્શન લઈ શકશે. એના કરતાં કે તમે બેટર ચેલેન્જ પૂરું થઈ ગયું તમારું, બહાર આવી ગયા તમે ફરીથી અંદર વસ્તુ લઈને જાઓ અને એમને એમ કહો કે આ મારા જો ગલતીથી આવી ગયું હતું, હું આની બિલિંગ નહોતું કરાવ્યું આનું મેં, એટલે તમે બિલિંગ કરી દો. તો ગાઈસ હું એવી રીતના જ અંદર ગયો હતો અને એ અંદર જઈને પછી મેં બિલિંગ કરાવી દીધું હતું. એટલે તમે કોઈ પણ ચેલેન્જ કરો આવું, ચેલેન્જ પૂરું થઈ ગયા ગાઈસ પછી તમે એ વસ્તુનું બિલિંગ કરાવી દો. એમને એમ ગાઈસ તમે ઘરે ના આવી જતા. તો કંઈ નહીં ગાઈસ, આજનું ચેલેન્જ તમને કેવું લાગ્યું એ કમેન્ટની અંદર કહી દેજો. જો આજનો બ્લોગ ગાઈસ તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.